વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 જાંબુઆ બ્રિજ પર ગત મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી। ટેન્કરમાં કેમિકલ ભરેલ હોવાનો ફાયર વિભાગને કોલ મળતા જ 5 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જો કે અંદર એસિડ હોવાનું સામે આવ્યું અને આગ વિકરાળ બનતા 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। ટેન્કરના ટાયરમાં બૂસ્ટર જામ થવાથી આગ લાગી હતી, જે ઝડપથી આખા ટેન્કરમાં ફેલાઈ ગઈ હતી। ટેન્કરમાં બેસ્ટ નામનું એસિડ ભરેલું હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે હડબડાટ ફેલાયો હતો। આ ટેન્કર રાજસ્થાનથી દહેજ તરફ જઈ રહ્યું હતું। આગ લાગતા નેશનલ હાઈવે પર દૂર દૂરથી જ્વાળાઓ દેખાવા લાગી હતી। આગ અંગેની જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ સૌ પ્રથમે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ પાણીગેટ, ERC, TP13 અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમો પણ ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામે લાગી હતી। 5 ફાયર વિભાગની ટીમોએ 4 કલાકની સતત અને ભારે મહેનત બાદ પણ કાબૂ મેળવ્યો હતો। આગને કારણે નેશનલ હાઈવે પર વાહન વ્યવહારને અસ્થાયી રૂપે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। આ ભીષણ આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરનો આપાત બચાવ થયો છે। જો કે ટેન્કરમાં ભરેલા આશરે 23 ટન એસિડ સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો। આગના કારણે ટેન્કર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું। જાંબા બ્રિજ તરફ જાંબાથી અમદાવાદ તરફ જતી ટ્રકમાં હેઝાર્ડસ કેમિકલ કેમિકલ્સનું ટેન્કર હતું 20,000 લીટરનું। તેની અંદર ફાયર થતાં વડોદરા ફાયર સર્વિસને જાણ થતાં વડોદરા ફાયર સર્વિસની તમામ ટીમ ઘટના સ્થળ પર આવી અત્યારે આગ કંટ્રોલમાં કરી છે। એનું જે કોટિંગ અને જે લીકેજિંગ હતું જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું, તેમ છતાં પણ આપણા ફાયરના જવાનોએ સતત કામગીરી કરી આગ કંટ્રોલમાં